અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડના કેસમાં રાજકારણ ગરમાયું છે। ભાજપની યાદવા સ્થળીમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે। કૌશિક વેકરિયા સામેના પત્રકારના મુદ્દાને સામાજિક રંગ આપવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। પત્રકારના આરોપીઓનું પોલીસે 29મી ડિસેમ્બરે અમરેલીમાં સરઘસ કાઢ્યું હતું। આરોપીઓમાં એક મહિલા હોવાથી તેમનું પણ સરઘસ નીકળ્યું હતું। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે મહિલાનું સરઘસ કાઢવા મુદ્દે સામાજિક અગ્રણીઓને પત્ર લખ્યો છે। પાટીદાર મહિલાના સરઘસ કાઢવા મુદ્દે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે રોષ ઠાલવ્યો છે। તાલુકા પ્રમુખના નામે આરોપીઓએ ભાજપ સંગઠન મહામંત્રીને પત્ર લખ્યો હતો। પત્રમાં કૌશિક વેકરિયા સામેના ગંભીર આરોપો હતા, જેના કારણે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી। પાટીદાર અગ્રણી આપણી સાથે દિનેશભાઈ બાંભણિયા જોડાયેલા છે। દિનેશભાઈ, સૌથી પહેલા વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં લેટરકાંડ થયો, આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું, જેમાં એક પાટીદારની દીકરી પણ હતી, જેનું પણ સરઘસ કાઢવામાં આવ્યું, જેને લઈને આક્ષેપો થઈ રહ્યા છે। સામાજિક લેવલે પણ હવે આક્ષેપો થઈ રહ્યા છે, આપની શું પ્રતિક્રિયા છે? જો જે ઘટના બની છે તે એક ક્રાઇમ બન્યો છે એ વાત સત્ય છે, પરંતુ જે દીકરીનો સરઘસ કાઢવાનો જે પ્રશ્ન બન્યો છે તે ખૂબ જ દુઃખદાયક અને ગંભીર બન્યો છે। આરોપી તરીકે નહીં, પણ એ દીકરી સાક્ષી તરીકે લેવાના બદલે એને આરોપી બનાવી છે। એને આરોપીની સાથે સાથે જે રિકન્સ્ટ્રક્શનના નામે જે એનું ગામમાં ફજેતી કરવામાં આવી છે તે ખૂબ જ દુઃખદાયક છે। આ બાબતે સંપૂર્ણપણે સરકાર અને પોલીસ વિભાગને અમે એની આ ઘટનાની નિંદા કરીએ છીએ। બીજી બાબત એ છે કે દીકરી કોઈ પણ પ્રકારની ક્રિમિનલ રેકોર્ડ ધરાવતી નથી કે કોઈ એવી એમાં સંડોવાયેલી નથી। જે બનાવ આરોપી છે એની ઓફિસમાં કામ કરતી હોવાના લીધે સ્વાભાવિક છે કે એ દીકરી એના ઓફિસનું જ કામગીરી એને કરવાની હોય, એટલે આ બાબતે ઘણો બધો સમાજમાં રોષ છે અને તમામ લોકો આ બાબતની ઘટનાની નિંદા કરી રહ્યા છે। સરઘસ કાંડ ઉપર અત્યારે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। કોંગ્રેસનું કહેવું છે કે દીકરીએ માત્ર ટાઈપ કર્યું છે, દીકરીને એ વાતનું આજે આખો કાંડ થયો છે એ વાતની કોઈ જાણકારી ન હતી। દીકરીનું જે સરઘસ કાઢ્યું છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। બીજી બાજુ એવા પણ આક્ષેપો છે કે ત્યાં જે ભૂમાફિયાઓ છે તેમનું કેમ સરઘસ નથી કાઢવામાં આવતું? તો પ્રશ્ન એ સરકાર અને પોલીસ વચ્ચેનો પ્રશ્ન છે, પરંતુ જે આ ગુનામાં જે બેનને સરઘસ કાઢવામાં આવ્યું છે તે ખૂબ જ નિંદાની બાબત છે। બીજું, ગુનેગારની જેમ એને ટ્રીટ કરવાની કોઈ જરૂરિયાત એટલા માટે નથી કે એ ફક્ત એક નોકરી કરનાર દીકરી છે, અને નોકરી કરનાર દીકરીને રિકન્સ્ટ્રક્શનના નામે જે બજારમાં ફેરવવામાં આવ્યું છે તે ખૂબ જ ઘટના ખરાબ બની છે। આમાં પોલીસની મિલીભગત પણ હોય તેવી વાત સામે આવી રહી છે, આપને શું લાગી રહ્યું છે? અમે સંપૂર્ણ સત્ય જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો અમે ત્યાં એના પરિવારની પણ મુલાકાત લઈશું। પરંતુ જે બાબત આજે મીડિયા સામે સોશિયલ મીડિયાથી અથવા ત્યાં લોકલ આગેવાનો દ્વારા જે જાણવા મળી છે તે બાબત ઘટના ખૂબ જ દુઃખદ છે। પાટીદાર અગ્રણી તરીકે, પાટીદાર સમાજ તરીકે અને પાટીદારની દીકરીને આવી રીતે સરઘસ કાઢવામાં આવ્યું છે, જેને લઈને આપ પરિવારની મુલાકાત લેવાની વાત કરી રહ્યા છો, ક્યારે લેશો પરિવારની મુલાકાત? અને જી સંપર્ક કરી રહ્યા છે, પરંતુ નથી, સમાજની કોઈ પણ દીકરી હોય એને આવી રીતે ખોટી હેરાનગતિ ન થવી જોઈએ, કોઈ પણ સમાજની દીકરી હોય। શું સ્ટેન્ડ શું લેશો આપ આગળ? કોઈ એમને મળ્યા પછીનું આગળનું જાણવા મળશે અને કાયદાની પ્રક્રિયા શું કામ કરવામાં આવી છે, કઈ રીતે કરવામાં આવી છે, અને ખુદ ફરિયાદીને પણ અમે મળીશું કે શું કામ આવી રીતે કરવામાં આવ્યું છે। બીજો સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે અત્યાર સુધી સુરતમાં આવી રીતે આરોપીઓનું સરઘસ નીકળતું હતું, વડોદરામાં પણ આવી રીતે આરોપીઓનું સરઘસ નીકળતું હતું, તો શું અમરેલીમાં પણ એ સુરત, વડોદરા, રાજકોટમાં સરઘસ નીકળી રહ્યું છે, એટલા માટે સરઘસ નીકળી રહ્યું છે એવું લાગી રહ્યું છે અત્યારે? આ સરઘસ કાઢવાનો પ્રશ્ન જ નથી। સરઘસ કયા કારણોસર કાઢવામાં આવ્યું છે એ ત્યાં ગયા પછી ખબર પડશે, અને સરઘસ નથી કર્યું, રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું છે તેનો જ અમે નિંદા કરી રહ્યા છીએ। દિનેશભાઈ, સુરતમાં અને રાજકોટમાં જે જગ્યાએ સરઘસ કાઢવામાં આવે છે ત્યાં રિકન્સ્ટ્રક્શનના નામે જ સરઘસ કાઢવામાં આવતું હોય, એટલે અહીંયા પણ એ જ નામ ઉપર અત્યારે પાટીદાર દીકરીને પણ સાથે રાખીને સરઘસ કાઢ્યું છે? ના બેન, હું આપને એ જ કહેવા માંગુ છું કે આરોપીની હિસ્ટ્રી, આરોપીના પ્રકારો અને ક્રાઇમ રેકોર્ડ પણ ચેક થતા હોય છે। કોઈ વ્યક્તિ સામાન્ય ભૂલમાં એક્સિડન્ટલી કોઈ ક્રાઇમ કરી બેસતો હોય છે ત્યારે એનું સરઘસ કાઢવાનો કોઈ મતલબ હોતો નથી। જયારે બુટલેગરો હોય, ગુનેગારો હોય, જમીન માફિયાઓ હોય અને વારંવાર સમાજને નુકસાન કરતા લોકો હોય એ કાઢવાનો સરકારની પ્રથા છે, એટલે એમાં આ પ્રથા કઈ રીતે બની છે એની તપાસનો વિષય છે, અને આવતીકાલે અમે કે પરમ દિવસે 1-2 દિવસની અંદર અમે
એ પરિવારની મુલાકાત પણ લેવાના છે. એક એવું પણ અત્યારે લાગી રહ્યું છે કે જેવી રીતે 6,000 કરોડનું બીઝેડ કૌભાંડનું જે આરોપી છે એનું સરઘસ કાઢવામાં નથી આવતું, એટલા માટે અત્યારે પોલીસની કામગીરી સામે સવાલ થઈ રહ્યા છે. શું એક વખત ગૃહ રાજ્યમંત્રીએ કીધું કે આરોપીઓનું સરઘસ કાઢ્યું એટલે પોલીસ એ તમામ આરોપીઓનું સરઘસ કાઢશે? હવે આપની વાત સંપૂર્ણપણે સાચી છે, પરંતુ અમે આ બાબતે ગૃહમંત્રી અને સરકારને પણ રજૂઆત કરવાના છીએ. પણ તથ્ય ત્યાં ગયા પછી જ ખબર પડશે કે બેનનો રોલ શું હતો અને શું કઈ રીતે એને આ કામગીરીમાં જોડાયા હતા. પરંતુ દુઃખદ ઘટના પ્રાથમિક રીતે સામે આવી છે એ પ્રમાણે એ છે કે દીકરીનો સરઘસ કાઢવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત પોલીસને હતી નહીં. પોલીસે કયા કારણોસર આવું કર્યું છે એ પણ એની પર જે કઈ કાર્યવાહી હશે અમે કરીશું. જે આરોપીઓ છે એની સાથે જે દીકરી છે, એક એવી માહિતી જે એફઆઈઆરમાં જે લખવામાં આવી છે એમાં એવું હતું કે જે દીકરી છે એને ટાઈપ કર્યું હતું, પરંતુ જે ટાઈપ કરાવનાર જે લોકો છે એ લોકો તો અત્યારે બહાર ફરી રહ્યા છે ને. મેં આપને કીધું બેન કે જે એક નોકરિયાત જે વ્યક્તિ 10,000 રૂપિયામાં એની ઓફિસમાં કામ કરે છે એને સાક્ષી બનાવવાના હોય છે, એને આરોપી બનાવી ન શકાય ક્યારે પણ. હજી દિનેશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડ કેસમાં આ મહત્વનો ખુલાસો થયો છે. પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને જેમાં આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે પાટીદારની જે યુવતી છે તેને આરોપી બનાવી અને તેનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. અને બીજી બાજુ જે સામાજિક અગ્રણીઓ છે તે પણ સામે આવી રહ્યા છે અને તે પણ આ વાતને નિંદનીય કહી રહ્યા છે અને આ સાથે ઉચ્ચ લેવલે પણ રજૂઆત કરવામાં આવશે તેવી વાત પણ દિનેશભાઈ બામણિયાએ કરી છે. આરોપીમાં ભેદ કેમ ન સમજી શકે આરોપી? અત્યારે એવું લાગી રહ્યું છે કે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આરોપીઓનું વરઘોડો કાઢો, આરોપીઓનું સરઘસ કાઢો, અને તેને જ અનુસરીને હવે અમરેલીમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અમરેલી પોલીસને એ સમજવાની જરૂર છે કે જે યુવતી છે એને ટાઈપ કર્યું હતું, પરંતુ એને જે લોકોએ ટાઈપ કરવા માટેનું કહ્યું હતું, કારણ કે યુવતી ઓફિસમાં કામ કરી રહી હતી, તે પોતાના કામને લઈને બંધાયેલી હતી, એ ઓફિસ અવરમાં જેટલો પણ ટાઈમિંગ હોય છે એને લઈને બંધાયેલી હતી, એટલા માટે એને ટાઈપ કર્યું હતું. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર આપણી સાથે જોડાયેલા છે. જેનીબેન, સૌથી પહેલા વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમરેલીમાં જે લેટરકાંડ થયું જેને લઈને પાટીદારની જે દીકરી છે એને સાક્ષી બનાવવાની જગ્યાએ આરોપી બનાવી અને જાહેરમાં સરઘસ કાઢ્યું છે, સૌપ્રથમ આપની પ્રતિક્રિયા. મારી પ્રતિક્રિયા ગઈકાલે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે કે પોલીસ તંત્રનો દુરુપયોગ કરવો એ ભારતીય જનતા પાર્ટીની પ્રથા થઈ ગઈ છે. જ્યાં સુધી આરોપીઓને પકડીને સરઘસ કઢાવાતા હતા ત્યાં સુધી કઈક હદે મહદ અંશે એવી આશા બંધાયેલી હતી કે ખૂબ મોટા ગજાના જે દારૂના રેકેટ સાથે, ડ્રગ્સના રેકેટ સાથે આરોપીઓ સંકળાયેલા હશે એમના પણ સરઘસ નીકળશે. દાહોદમાં જે ઘટના થઈ દીકરી ઉપર દુષ્કર્મ થયું એના આચાર્યનો હજી સુધી સરઘસનો એક પણ વિડીયો બહાર નથી આવ્યો. અમરેલીમાં જે પત્રકાંડ થયો, તમે જે વાત કરી જેના ઉપર હું અમારી પ્રતિક્રિયા આપી રહી છું, એમાં પત્ર લખાયો, કોણે લખ્યો, શું કામ લખ્યો, કોના લેટર પેડ ઉપર લખ્યો, આ બધી વિગતની હું પોતે અત્યારે એવું કહી છું કે આની જ એક એફએસએલ તપાસ માંગવી જોઈએ કે ખરેખર નકલી છે, તમે પોલીસે કહી દીધું કે નકલી છે, આને લખ્યું, આને પકડી દીધા, બધી લોકોને ભરમાવાની એક આખી કહાની બનાવવામાં આવી છે. જે દરેક વખતે દરેક કિસ્સાઓમાં થતું રહે. પણ મૂળ મુખ્ય મુદ્દો એ છે કે જે 9 to 5 ની નોકરી કરતી હોય, જે દીકરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નોકરી કરતી હોય, એને તો એનો શેઠ કે તારે એટલું કરવાનું હોય તો એટલું કરવાની છે. જે રીતના અંદર એમાં આની ધરપકડ થઈ અને સીધું જ ખુલ્લા મોઢે આરોપી જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી કોઈનું દીકરીનું કે મહિલાનું મોઢું ઢાંકીને જ વાત કરવાની, એના બદલે ખુલ્લા મોઢે પોલીસ સ્ટેશનમાં પ્રેસ કોન્ફરન્સમાં પાછળ હાજર કરવામાં આવી. સૌથી મહત્વની વાત એ કે રાત્રે 12 વાગે કોઈ પણ મહિલાને પોલીસ તરફથી લઈ જઈ ન શકે. નિયમ પ્રમાણે નિયમોની વાત ભારતીય જનતા પાર્ટીમાં થતી હોય છે, સ્ત્રી સશક્તિકરણની વાત ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે, મહિલાના સન્માનની વાત હર હંમેશ સાંભળીએ છે મોટા મોટા મંચ ઉપરથી. રાત્રે 12 વાગે એ દીકરીને પકડી આવે છે તો તમને શું લાગે છે કે પોલીસ પોતાની મરજીથી ગઈ હશે કે કોઈના ઈશારે ગઈ હશે? કડકમાં કડક સંદેશો જવો જોઈએ. આ જે પણ નેતાઓનું દબાણ હોય એ મને નથી ખબર અને એના ઉપર કોઈ ટીકા ટિપ્પણી હું કરવા પણ નથી માંગતી.
પણ મહિલા સાથે, દીકરી સાથે, કોઈ પણ સમાજની હોય એની સાથે આ પ્રકારનું વર્તન જેનીબેન આપણી સાથે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ જોડાયેલા છે, આપણે તેમની સાથે વાત કરીએ. લાલજીભાઈ, અમરેલીમાં લેટરકાંડ થયો, જે દીકરી પાસે જોબ કરી રહી હતી, 9 to 5 ની જોબ કરી રહી હતી, એના કામને કારણે બંધાયેલી છે એ દીકરી, અને એ દીકરી પાસે ટાઈપ કરાવવામાં આવ્યું અને પોલીસે આરોપીની જેમ એની સાથે ટ્રીટમેન્ટ કરી, સાક્ષી બનાવવાની જગ્યાએ આરોપીઓની જેમ આરોપીઓની સાથે તેનો વરઘોડો પણ કાઢ્યો છે, સરઘસ કાઢ્યું છે. આ કેટલું યોગ્ય? પાટીદારની દીકરીની સાથે અન્યાય. જો એસપીજી વતી અમે આખી ઘટનાને વખોડીએ છીએ બેન, અને આ આખા ભારતમાં આવી કોઈ ઘટના આજ સુધી બની નથી જેવી ગુજરાત અમરેલીમાં બની છે, કે કોઈ પણ સમાજની દીકરી હોય અને એક સામાન્ય નિર્દોષ રીતે એને ફસાવવામાં આવેલી હોય ને એવા ગુનાની અંદર કોના કહેવાથી આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, અને કોઈ ન્યાયતંત્રમાં એવી સિસ્ટમ નથી, બંધારણમાં કોઈ એવી જોગવાઈ નથી કે રાત્રે 8 વાગ્યા પછી દીકરીની ધરપકડ કરવામાં આવે, જે 12 વાગે ધરપકડ કરવામાં આવે છે. અને આખા શહેરની અંદર આજે બીજા આરોપીઓ જોડે દીકરીને, આજે કુંવારી દીકરી છે એ દીકરીને આજે આખા શહેરમાં સર્કલ કાઢવામાં આવે તો આ એસપીજી ને સમગ્ર પાટીદાર સમાજ માટે આ સૌથી બદનામ કરવાની પ્રવૃત્તિ આજે સરકારના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. એને અમે વખોડીએ છીએ, અને મેં આજે જ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીને લેટર લખ્યો છે કે વહેલામાં વહેલી તકે ન્યાયી તપાસ કરવામાં આવે, અને કોના ઈશારાથી આ રીતે ધરપકડ કરી અને એનું સરકર કાઢવામાં આવ્યું છે, અને વહેલામાં વહેલી તકે નિર્દોષ જાહેર કરી અને સ્વાભિમાન ભેર દીકરીને કાયદાકીય રીતે જે રીતે નિર્દોષ સાબિત કરવામાં આવે તે સાબિત કરી સ્વાભાવિક રીતે એને છોડવામાં આવે, આવી મેં આજે જ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. લાલજીભાઈ, સવાલ અત્યારે એ પણ થઈ રહ્યો છે કે મોટા ગુનાઓમાં જે આરોપીઓ હોય છે એ લોકોના સરઘસ નીકળતા નથી, બીઝેડનો જે કૌભાંડી છે એનું સરઘસ નથી નીકળતું, પ્રિવિલનનો જે કૌભાંડી છે, લોકોના રૂપિયા ચાવ કરી જનાર આરોપીઓના સરઘસ નથી નીકળતા, પરંતુ એક માસૂમ દીકરી કે જેણે પોતાના કામના પ્રત્યે જે નિષ્ઠા બતાવી છે એનું પરિણામ અત્યારે એને મળી રહ્યું છે. 100% બેન, નિર્દોષ દીકરી ઉપર આ રીતે સરઘસ કાઢવામાં આવે ને ખોટી રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવે, અને ગુજરાતની અંદર એટલા બધા કમ્પાઉન્ડીઓ, ડ્રગ્સ વાળા, દારૂ જુગાર વાળા અને રેપ વાળા એવા મોટા મોટા નરાધમો એવા છે, અસામાજિક તત્વો કે જેમની પ્રવૃત્તિ સાથે પ્રૂફ સાથે પકડાય છે, તો એવા લોકોનો ક્યારે સરકાર જોવામાં આવ્યું નથી. પણ નાના નાના આરોપીઓ હોય એવા લોકોને સરકાર બતાવવા માટે જયારે જાહેર સરકાર કાઢતી હોય તો આજે હું મીડિયાના માધ્યમથી, વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારા પાટીદાર સમાજની જે મોટી મોટી સંસ્થાઓ છે એમને પણ આગળ આવીને દીકરીને બચાવવા માટે અને પાટીદાર સમાજની જે આબરૂના લીલા લહેર ઉડાડી છે એમને હું કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે આ દીકરીને મદદ કરવી જોઈએ, અને અમે એસપીજી વતી સમગ્ર ગુજરાતની અંદર જ્યાં સુધી આ દીકરીને લડત નહીં, જ્યાં સુધી નિર્દોષ જાહેર નહીં કરવામાં ત્યાં સુધી અમે લડત આપીશું. લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે કોંગ્રેસના નેતા મનહરભાઈ પટેલ જોડાયેલા છે. મનહરભાઈ, દુઃખદ ઘટના અમરેલીની આ કહી શકાય, લેટરકાંડ થયો, જે યુવતી ત્યાં જોબ કરી રહી હતી એ યુવતીની સાથે આરોપીની જેમ ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આપની પ્રતિક્રિયા શું? ભાજપના ઈશારે આ બધું થઈ રહ્યું છે? સૌપ્રથમ પહેલી વાત તો એ છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાયદો અને વ્યવસ્થા જેવી કશું ચીજ રહી નથી. વાત રહી દીકરીની, દીકરી ઉપર જે રીતે એક રીઢા ગુનેગાર સાથે વ્યવહાર કરવામાં આવે એવી એ વ્યક્તિની સાથે એવો વ્યવહાર જે ગુજરાતની પોલીસ, અમરેલીની પોલીસ કરતી હોય, અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમ કહે છે કે પાટીદાર સમાજ અને ભાજપ એ નાડી નાભીના સંબંધ ધરાવે છે. હવે નાડી નાભીનો સંબંધ ધરાવતો સમાજ ભારતીય જનતા પાર્ટી નોટ, વોટ અને લોટ આપી અને સત્તા સ્થાને બેસાડે એ સમાજની દીકરીઓને અને એ સમાજની આજી અપેક્ષા ભાજપની સરકાર સાથે હોઈ શકે ખરી? આ તમામ પ્રશ્નો અત્યારે તમામ વર્ગના લોકોએ વિચારવાનો જરૂર છે કે ભારતીય જનતા સરકારનો મુદ્દો શું છે, એનું લક્ષ્ય શું છે, કે કયા હેતુ સાથે ગુજરાતની જનતાની સેવા કરવા માંગે છે, એ પર્દાફાશ થયો છે. પહેલી વાત તો એ છે કે પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ ગુજરાતમાં કામ કરે છે અને જનધાન્ય કામોથી ચલાવે છે. આ સમાજના નેતૃત્વ ઉપર ભારતીય જનતા પાર્ટી સરકારે તમાચો માર્યો છે. એને એ ભારતીય જનતા પાર્ટી સરકારના લાભાર્થીઓ બનીને જે કામ કરનારી સંસ્થાઓ છે એને મોટો લાભ ચરાક મારી છે. મારું તો કોંગ્રેસ પક્ષ તરીકે એટલું વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર પાસે કાયદોની વ્યવસ્થા છેલ્લા 20 વર્ષની અંદર બદથી બદતર થઈ ગઈ છે. એમાંથી કોઈ અપેક્ષા નથી, પણ અપેક્ષાની કુદરતે
આ જે એને સંપર્ક કરવાનો મોકો આપ્યો છે, એ અમરેલી જિલ્લાની દીકરી સાથે જો આવું વ્યવહાર કરવાની પોલીસની માનસિકતા હોય તો તમામ સમાજના લોકોએ વિચારવાનું છે કોની દીકરી ઘરમાં છો કે 12 વાગે ઉઠાવી લેવાની અને એના ઉપર જે બધા ગુનેગારના વ્યવહાર કરે એ રીતે રોડ ઉપર ચલાવવાની. આ તો કઈ ટાઈપનું ગુજરાત, અને આ ગુજરાત મોડલની કઈ ટાઈપની મોડલની પરિચય. એટલે સમગ્ર સમાજના લોકોએ આ ચિંતાનો વિષય છે. નહીં માત્ર પાટીદારની દીકરી છે, કોઈ પણ સમાજ સાથે આ કરી શકે એ ટાઈપની ભારતીય જનતા પાર્ટી નિષ્ઠુર અને ક્રૂર માનસિકતાથી એની પોલીસ સાથે કામ કરાવી રહી છે. આપણને સૌને યાદ છે 14 દીકરાઓને જયારે ગોળીએ દીધા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા 45 ધારાસભ્યોને 5 મેમ્બર ઓફ પાર્લામેન્ટમાંથી એક પણના ઘરમાંથી અવાજ નહોતો આવ્યો કે મારા દીકરાના, મારા પરિવારમાંથી આ એક વ્યક્તિ ઓછી થઈ છે. આ જાહેર જીવનના વ્યક્તિ તરીકે અમારો આક્રોશ છે કે નહીં માત્ર પટેલ સમાજ, કોઈ પણ સમાજ આમાં સુરક્ષિત નથી. આ ભારતીય જનતા પાર્ટીનો 25 વર્ષમાં પરિચય આપ્યો છે. એટલે ખેદ વ્યક્ત કરું છું, ઘૃણા વ્યક્ત કરું છું, અને કરુણતાની નિશાની ગુજરાતની ભૂમિ પર બની ગઈ છે. એ આપણા સૌના માટે શરમજનક છે. જી, શરમજનક તો છે, પરંતુ આ ઘટના પોલીસ માટે સૌથી વધારે શરમજનક છે. એક મહિલાને તમે 12 વાગે તેની ધરપકડ કરો છો, અટકાયત કરો છો, 7 થી 8 વાગ્યા બાદ તમે કોઈ મહિલાની અટકાયત ન કરી શકો. શું બીજો દિવસ નહોતો થવાનો? બીજા દિવસે શા માટે મહિલાની અટકાયત ન કરી અને સાક્ષી બનાવવાની જગ્યાએ આ યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે? મનહરભાઈ, તમે એ યુવતીના પરિવારની સાથે મુલાકાત કરશો, શું સ્ટેન્ડ લેશો તમે એક પાટીદાર અગ્રણી તરીકે? પણ એક વાત તમને સ્પષ્ટ કરું, આ તમે પાટીદાર કે ન પાટીદારની પ્રશ્ન નથી. હું સમજતો, હું એક જાહેર જીવનનો વ્યક્તિ છું. કોઈ પણ દીકરી સાથે આવો વ્યવહાર નથી કરી શકાતો. મેં અગાઉ વાત કરી કે રીઢા ગુનેગાર સાથે પણ વ્યવહાર ન કરી એવી જો ગુજરાતની પોલીસ એક દીકરી સાથે વ્યવહાર કરે, કાલે એનું ભવિષ્ય બનવાનું છે, એની સાસરે જવાની છે, એનું ઘર લઈને બેસવાની છે. એ પરિસ્થિતિના તમે થોડા કમતા ચિંતાના વિષયમાં આગળ વધશો, તમને ખ્યાલ આવશે આ કેટલી કરુણતા અને દયનીય ઘટનાનો અંજામ આ ગુજરાતની પોલીસે આપ્યો છે. મેડમ, હું એક વાત બહુ સ્પષ્ટપણે કહું, ભારતીય જનતા પાર્ટી સરકાર પાસે અપેક્ષા રાખી શકાય એવો એક મુદ્દો બચ્યો છે. કઈ અપેક્ષા રાખી શકાય? એની પોલીસને શું અક્કલ નથી એટલી? જી, મનહરભાઈ, આપણી સાથે ભાજપના નેતા જોડાયેલા છે, ડોક્ટર ભરતભાઈ જોડાયેલા છે. ભરતભાઈ, સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે 7 કે 8 વાગ્યા બાદ કોઈ મહિલાની ધરપકડ ન થઈ શકે, અને એ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં ક્યારેય કોઈ મહિલાનું આવી રીતે સરઘસ નથી નીકળ્યું, તો પછી અમરેલીમાં શા માટે પાટીદારની દીકરીનું સરઘસ નીકળ્યું આવી રીતે? એટલે આખું ઇસ્યુ જેવો એવી વસ્તુ છે કે એમાં કોમેન્ટ કરવી બહુ અઘરી છે. કેમ કે અમારે તો મહાભારતના યુદ્ધમાં અર્જુનની સ્થિતિ બે બાજુ અમારા લોકો છે. પણ જ્યાં સુધી બેનની વાત છે દીકરીની, કે જે પોલીસે વધારે પડતો કદાચ ઉત્સાહ બતાવ્યો છે, અને સમગ્ર મામલાને પોલીસે જે રીતે ટેકલ કર્યો છે એની સક્રિયતા, એનું એક્ટિવનેસને ધન્યવાદ આપવું. પણ સાથે સાથે આવી એક્ટિવનેસ, આવી સક્રિયતા પોલીસ અમરેલીમાં દારૂની, જુગારની, રેતીકરણની બાબતમાં જો બતાવે તો મને લાગે લોકોની વધુ સારી સેવા થશે. કેમ કે અમરેલીમાં એક આ બે બંને મોટા ઇસ્યુ છે જેનો ઘણા વર્ષોથી નિકાલ થઈ ગયો છે. ગયા 3 વર્ષમાં તો અહીંયા પોલીસ તંત્ર વિશે જેટલું ઓછું બોલીએ એટલું વધુ સારું. કેમ કે કઈ કહેવા જેવું જ નથી. ભરતભાઈ, એ વસ્તુ સાચી છે કે અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. એ આરોપીઓના સરઘસ નથી નીકળતા, અને એક દીકરી કે જ્યાં એ ટાઈપિસ્ટ તરીકેની જોબ કરે છે એની સાથે આવું વર્તન કર્યું છે, એને લઈને અત્યારે હું સવાલ તમને પૂછી રહી છું. આપણી સાથે મનહરભાઈ પણ જોડાયેલા છે. ના, એ પ્રોપર નથી. આઈ એગ્રી વિથ યુ. એ કોઈ રીતે પ્રોપર ના કહી શકાય. બેન તો ત્યાં જોબ કરતી હતી, અને જે અગાઉ પણ ઘણા લોકોએ કીધું છે એમ, કોઈ મારી ઓફિસમાં જોબ કરતી દીકરી હોય ને હું તો આ લેટર ટાઈપ કરો છે, એનું કામ તો કોમ્પ્યુટરમાં ટાઈપિંગનું કે ડેટા એન્ટ્રીનું તે તો કરી આપે. હવે એને એ રીતે બજારમાંથી કાઢવા અને જાણે મોટો ગંભીર સાયબર ક્રાઇમમાં કોઈ આવું રિકન્સ્ટ્રક્શન પોલીસે કર્યું એવો પણ અમરેલીમાં પહેલો બનાવ છે. અમરેલી બને ગુજરાતમાં આ કોઈ મોટી લૂંટફાટની કે કોઈ મોટી હાડની ઘટના નથી કે પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કરવું પડે. પણ વોટ એવર પોલીસે જે સૂચવ્યું હોય, પોલીસની આ બાબતની સક્રિયતા ઘણી બધી હતી એ અલગ વાત છે. પણ ફરી એક વાર એમણે આ દીકરીની સાથે ખોટું કર્યું. આપણી સાથે મનહરભાઈ જોડાયેલા છે. મનહરભાઈ, સત્તા પક્ષના ભરતભાઈ એવું કહી રહ્યા છે કે અમરેલી પોલીસે આ ખોટું કર્યું છે. તમારે કઈ પૂછવું છે એમને? નહીં, મારો સવાલ ટૂંકો ટચ છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર એ પોલીસ પાસે કયા કામ કરાવવા જઈ રહી છે એનો આ પર્દાફાશ છે. તમે પોલીસ પાસે કેવા કામ કરાવે છે? ભારતીય જનતા પાર્ટી સરકારની અંદર કોન્સ્ટેબલ થી લઈ અને ડીજી સુધી ભારતીય જનતા પાર્ટી સરકારની સૂચના વગર કંઈ થતું નથી.
એનો મતલબ એમ કે પાટીદાર સમાજના બહોળા અને ભદ્ર સમાજને આ ધમકાવવાનું, ડરાવવાનું અને એને ભયભીત કરવાનું આ કાવતરું છે એક દીકરીના માધ્યમથી. તમે સમજો બરાબર. ભારતીય જનતા પાર્ટી સરકારે સમાજને ડરાવવાનું કામ એક પોલીસના હાથે કરાવી રહી છે. આ પોલીસ એનો હાથો બની છે અને પોલીસે પણ એના પોતાના મેન્યુઅલથી વાંચવું જોઈએ કે રાતના 12 વાગ્યા પછી એક દીકરીની ધરપકડ કરાય કે કેમ કરાય કે ન કરાય. આ બતાવે છે ભાઈ ભરતભાઈ જેવા ખુલાસા કરે એને મુબારક. પણ તમારામાં જો ભારતીય જનતા પાર્ટીનું અને પાટીદાર સમાજનું એક નાગરિક તરીકેનું ખમૂર બચ્યું હોય ને, તમારા કપડા તમારા છે ને જે રાજકીય કપડા ઉતારી અને પહેલા સમાજની ચિંતા કરી અને તેને જોવો પેલા કે 12 સમાજની પરિસ્થિતિ કેવી થાય છે તમારી સરકારમાં 25 વર્ષથી. આ વાસ્તવિકતાના દર્શન તો થોડા કરો. એ પોલીસે કડક બનવાનું કોણ રોકે છે? પોલીસને ગુજરાતની કરે છે. આ ગુજરાતની અંદર દારૂ 250 કરોડનો પકડાય છે. અને કોને બે બુટલેગરને ખુલ્લા આંગળે 9000 કેસ બુટલેગરના અમદાવાદ શહેરમાં ખાલી પકડાના છે. કોના ઉપર કયા બુટલેગરના દંડા મારીને રોડ ઉપર ચલાવ્યા? આ સમાજને ડરાવવાનું, ધમકાવવાનું અને આ સમાજને ભદ્ર સમાજ છે એને ખબર છે. આ સમાજને જેટલો ડરાવશું, જેટલો ધમકાવશું, જેટલો પરેશાન કરશું એટલો આપણા સાથે ભયભીત પરિસ્થિતિમાં રહેશે. આ ભયભીત કન્ડિશનમાં પટેલ સમાજે ભાજપ સાથે રાખવાનું આ કાવતરું છે. નાડી નાડીનો સંબંધ કોઈ નથી જોયો. જી મનહરભાઈ, આપણે ભરતભાઈને પૂછી લઈએ. ભરતભાઈ, એવા આક્ષેપો છે કે ભારતીય જનતા પાર્ટીના કહેવા પ્રમાણે અમરેલી પોલીસે આ કામગીરી કરી છે. આક્ષેપોને લઈને શું કહેશો? એ તો બેન એના વિશે હું કોમેન્ટ એટલા માટે કરીશું કે હું હકીકત બધી જાણતો નથી. પણ જે મનહરભાઈ કે છે ને કે પાટીદાર સમાજની દીકરી, હું તો કોઈ પણ સમાજની દીકરી હોય એને આ રીતે તમે ટેકલ કે ટ્રીટ ન કરી શકો. એવો કોઈ ગંભીર મોટો ગુનો નતો, કોઈ એવો નૈતિકતાનો. એક સામાન્ય લેટર ટાઈપ કર્યો છે, લેટર બનાવતી છે, બધી વાત અલગ છે, પણ એને તો પાર્ટ ઓફ એની જોબના ડ્યુટી તરીકે કર્યો છે. એને આ રીતે રાત્રે ધરપકડ કરવી કે આવી રીતે જાહેરમાં એમને બધાની સાથે કાઢવા એ બરાબર યોગ્ય નથી થયું. એમાં અતિરેક ચોક્કસપણે થયો છે. આઈ એગ્રી વિથ મનહરભાઈ. એવા પણ આક્ષેપો છે કે પાટીદાર સમાજને દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે. ના એ વાત સદંતર ખોટી. એટલા માટે કે પાટીદાર સમાજનું ભારતીય જનતા પાર્ટીમાં અનેરું મહત્વ છે. મુખ્યમંત્રી પાટીદાર છે, અગાઉ પણ મુખ્યમંત્રીઓ પાટીદાર આવેલા છે. પાટીદારના અમારા સંગઠનમાં મોટા હોદ્દાઓ પાટીદારોને અપાયેલા છે. અમારા અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યો 1 ને 5 કરતા બધા પાટીદાર છે. સંસદ સભ્ય પાટીદાર છે, જિલ્લા પંચાયતના પ્રમુખ પાટીદાર છે. અમારા સંગઠન અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પણ પાટીદાર છે. એ વાત ખોટી. પાટીદાર સમાજ સાથે કોઈ દાવ લેવાની કેવી એમાં વાત હોઈ શકે નહીં. હા, દીકરી છે કોઈ પણ સમાજની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, એની સાથે આ પ્રકારે વ્યવહાર ન થઈ શકે એમાં હું સહમત છું. ડોક્ટર સાહેબ, મારો તમને એક સીધો સાદો અને એક નાગરિક તરીકેનો સવાલ છે, નહીં પક્ષમાંથી બહાર નીકળી. જો ગુજરાતની પોલીસે, અમરેલીની પોલીસે જો અતિરેક કર્યો હોય, તમે જે બહુ સૌમ્ય ભાષામાં તમે વાત કરો છો, અતિરેક કર્યો છે, આને અતિરેક નહીં કે આને ચરમસીમા ઉઠાવી દીધી છે. એટલે તમે અતિરેક કરતા હો અને જો તમે અતિરેકને સ્વીકારતા હો તો ગુજરાતની ભાજપાની સરકારને તમારા તરફથી ખબરદાર કરવાનો સંદેશો એ કાઢી શકો છો એક હિંમતપૂર્વક કે મારા જિલ્લાની અંદર આવી રીતે દીકરીનું હનન ન થઈ શકે. મનહરભાઈ, હું જિલ્લામાં હું એ જ કામ કરું છું. સરકારમાં લખ્યા રાખું છું, સરકાર વિશે બોલું છું. મને ખબર છે, હું પર્ટિક્યુલર આ કિસ્સામાં વાત કરું છું. તમારી સાથે હું સંમત છું, તમારી વિચારધારા સાથે સંમત છું, તમારી વાત સાથે સંમત છું, તમારા પગલા બાબતે સંમત છું. પણ ભરતભાઈ, તમે જે શહેરમાં બેઠા છો એ શહેરની અંદરની પરિસ્થિતિ જે છે એની અંદર આ જે ઘટના બની છે એના ઉપર તમારો પોતાનો એક ઠોસપૂર્વક ખબરદાર પૂરતો એક તો મેસેજ થવો જોઈએ. ના, તમારી વાત સાચી છે. હું તમારી યારે સહમત છું અને હું અમારે ત્યાં ઉપર અમારા લોકોને શું સ્ટેન્ડ લેશો? ભરતભાઈ, ટૂંકમાં મારો તમને સવાલ એ છે કે અમરેલીમાં જે આ દીકરીની સાથે જે થયું છે, ગુજરાતમાં મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આવી રીતે કોઈ મહિલાનું આવી રીતે સરઘસ કાઢવામાં આવ્યું હોય એવી કોઈ ઘટના નથી. અત્યારે બીઝેડનો આરોપી ઝડપાયો છે, પ્રિવિલરનો આરોપી ઝડપાયેલો છે, તો ગુજરાત પોલીસ એ લોકોનું સરઘસ નથી કાઢતી અને આવી રીતે એક દીકરી કે જે ટાઈપિસ્ટ છે, જોબ કરી રહી છે, એનું સરઘસ કાઢી રહ્યું છે. હવે તમારું સ્ટેન્ડ શું છે? ના, એ બહુ ખોટું થયું છે અને ગંભીર ગણાય. અને મેં વારંવાર ફરીવાર કહું છું કે દીકરી કોઈ એવો ગંભીર ગુનો પણ નથી કર્યો, એવી કોઈ આ ગંભીર બાબત પણ નથી. સાયબર ક્રાઇમ તરીકે આ વાતને ટેકલ કરવાની હોય. પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું, એની વિડીયો ઉતારી, પછી બધી સોશિયલ મીડિયામાં બધું ચાલતું થયું. આ બધું કોઈ રીતે જેને કહેવાય ને એનો એનો મતલબ એમ કે ગુજરાતની પોલીસે એની મનગઢત રીતે નીકળ્યો છે, ભાજપની પાછળ સંભળાયેલું નથી એવું સસ્પેન્ડ કરી નાખો પોલીસ વાળાને. હા, હું એ જ પૂછવા માંગુ છું કે શું કાર્યવાહી કરશો, શું સ્ટેન્ડ લેશો તમે? ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તામાં છે તો અમરેલી પોલીસની સામે શું કાર્યવાહી કરશો?
અને ચોક્કસપણે અમે અમારા ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને ચોક્કસપણે આ બાબતમાં અમે રજૂઆત કરીશું. બીજો સવાલ એ છે કે આ જે દીકરી છે એનું આવી રીતે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, જેવી રીતે મનહરભાઈએ કહ્યું હોય એ પહેલા લાલજીભાઈએ કહ્યું હતું કે દીકરીને હજી ઘર સંસાર માંડવાનો બાકી છે. શું તમે પરિવારની સાથે મુલાકાત લેશો, એ દીકરીની સાથે મુલાકાત લેશો, એને ન્યાય મળશે? નહીં, મારી સિમ્પથી આર વિથ ડોટર. એ મારી દીકરી જેવી હું ઘણું કેમ કે મારી દીકરી નથી હોય તો ચોક્કસપણે દુઃખ થાય એવું દુઃખ મને થઈ ગયું છે. એટલે જે રીતે એની સાથે વ્યવહાર થયો એ બરાબર અનુચિત છે. અને એને ફરી વાર કહું છું કોઈ એવો ગંભીર ગુનો જ નથી એને દીકરીની બાબતમાં. બાકી ગંભીર શું કામ બોલો છો? ગુનો જ છે નહીં, એનો ગુનો જ નથી. એનો ગંભીર ગુનાનો ક્યાં ટાઈપિસ્ટ કર્યું છે ને, એ તો એને ડ્યુટી કરી રહી છે. ગુનો થોડા છે એના બોસે જે કીધું એ કર્યું એને. મારું કહેવાનું એ છે મનોહરભાઈ કે આખી વાત એવી છે કે કોઈ વ્યક્તિના મનમાં આવ્યું અને કોઈની એને રીતે લખ્યું. હવે ડેફિનેટલી એને વિશે જે કોર્ટમાં જતો થાય, પણ આ દીકરીની ભૂમિકા તેમાં બહુ સ્પષ્ટ છે કે એને તો એની પાર્ટ ઓફ હિઝ ડ્યુટી એને જોબ તરીકે એને કરેલું છે. એટલે એને કોઈ ગંભીર વાત જ નથી. ભરતભાઈ, દીકરીને માનહાનિને તો નુકસાન પહોંચ્યું છે ને, તમે એમ કહો છો એ ગંભીર વાત નથી, પરંતુ એની જિંદગી તો અત્યારે ક્વેશ્ચન માર્ક પર પડી રહી છે ને. ક્યારે એની પરિવારને મળશે દીકરી? એના માટે શું કરશો તમે? નહીં, ડેફિનેટલી અમારી સહાનુભૂતિ બેન સાથે છે, દીકરી સાથે છે. સહાનુભૂતિથી તો શું થવાનું છે અત્યારે? એ દીકરીને માટે તમે શું કરશો? મારો સવાલ તમને એ ના, હું ડેફિનેટલી આઈ વિલ રાઇટ એ લેટર ટુ અમારા હોમ મિનિસ્ટર ને સીએમ નું ધ્યાન પણ દોરીશ. ઓલરેડી મેં મારી રીતે ધ્યાન દોરી પણ દીધેલું, ત્યાં કહેવા જેવું છે પાર્ટીમાં બી અમારે. અને હજી પણ આ બાબતમાં અમે બહુ પર્સનલ લેવલ પર હું તો બહુ આ બાબતને બહુ સિરિયસ માનું છે. આવું બીજી કોઈ દીકરી સાથે પણ ન થવું જોઈએ. શું લાગે છે તમને? તમે નહીં, વાત આપણે પૂર્ણ કરીએ. અહીંયા એ પહેલાની નાની એવી વાત એક વિપક્ષ તરીકે આગેવાની આવી રીતે કોઈ પણ બે ગુના દીકરીને તમે આવી પરેશાન કરી તેને તમે ઘોડો તમે જાહેરમાં રસ્તા ઉપર ફેરવો, પોલીસ બે બાજુ ચાલતી હોય, એક કુંવારી દીકરી ઉપર આ ટાઈપના પ્રહારો ગુના વગર થાય છે, તો હું તો માનું છું કે ગુજરાતના હોમ મિનિસ્ટરે જો પોલીસે ભૂલ કરી હોય તો હોમ મિનિસ્ટરે આ કેસ હાથમાં લઈ માફી માંગવી પડે ને જે તે પોલીસને ઘરને રસ્ટિકેટ કરવા જોઈએ. આ એનો ઉકેલ છે. અને દીકરીને સાંત્વના આપવા માટે દીકરીની માફી માંગવી પડે હોમ મિનિસ્ટ્રીને ઘરે છે. ત્યારે દીકરીને એનું પોતાનું સ્વમાન માનશે કે દીકરી પોતે સાચી છે એવો પરિવારને અહેસાસ કરાવવો પડશે. તો એ પરિવારને અહેસાસ નહીં કરાવે તો દીકરીની આ તો બધી ગારલીપણના ધંધા થયા કે અમે સજેશન કરશું, અમે ભલામણો કરશું. ભરતભાઈ, મનહરભાઈ, એટલે કે કોંગ્રેસ તરફથી હું એવું કહું છું અત્યારે કે કોંગ્રેસ તરફથી તો આ ડિમાન્ડ રાખવામાં આવી છે કે દીકરીના ઘરે જવું જોઈએ, દીકરીની માફી માંગવી જોઈએ. શું ભારતીય જનતા પાર્ટી, હવે તમે સત્તા પક્ષમાં છો ત્યારે એ સ્વીકારો છો કે આ દીકરીની સાથે અન્યાય થયો છે, તો શું આ બધું થશે? દીકરીને ન્યાય મળશે તો કેટલા સમયમાં મળશે? મારો એ સિમ્પલ સવાલ છે. કેટલા સમયમાં દીકરી એના પરિવારની સાથે હશે? ના, એ તો બેન અલ્ટિમેટલી તો આખી કોર્ટ મેટર બની ગયેલી છે. એટલે બધું તો કઈ હું અહીંથી મેનેજ વ્યક્તિગત ધોરણે, પણ હું વ્યક્તિગત ધોરણે મેં મારી ફિલિંગ તમને દર્શાવી કે જે થયું છે અતિરેક થયો છે, દીકરી ખોટું થયું છે. એની ભૂમિકા આમાં બહુ ક્લિયર છે. એની ડ્યુટીના પાર્ટ રૂપે, એની જોબના પાર્ટ રૂપે એને લેટર ટાઈપ કર્યો છે. એટલે સ્વાભાવિક રીતે એની સાથે આ પ્રકારનો વ્યવહાર ન થવો જોઈએ, અનુચિત થયો છે. પોલીસે એ બાબતનો સંપૂર્ણપણે અતિરેક કર્યો છે અને એને હું વખોડી કાઢું છું. તો અમરેલીમાં હવે જે ખનીજ માફિયાઓ છે, જે દારૂની હેરાફેરી કરતા લોકો હોય છે, એ લોકોનું વરઘાડો નીકળશે, એ લોકોનું સરઘસ નીકળશે, એ વસ્તુ પર અમે સહમત છીએ કે હા ચલો આરોપીઓનું સરઘસ નીકળવું જોઈએ. પરંતુ આવી રીતે જયારે દીકરીનું સરઘસ નીકળે છે ત્યારે એ એક સમાજ માટે નહીં, આખા ગુજરાત માટે શરમજનક ઘટના છે. મનહરભાઈ અને ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.